ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 10 ઉપર આવીએ. અને લેક્ચર નંબર 10માં જે આપણે ન્યુમેરિકલ જે સ્ટડી કરવાના છે એ ન્યુમેરિકલ જે છે એ આપણા રેઝિસ્ટન્સ ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચરના જ છે. આ ન્યુમેરિકલ આપણે ઇલ્યુસ્ટ્રેશનમાં બી આપણે જોયા છે એટલે તમને ખબર હશે. હવે એક્સરસાઇઝ નંબર 3.5 ઉપર આવીએ. એક્સરસાઇઝ નંબર 3.5માં તમને કીધેલું છે એટ અ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ. તો રૂમ ટેમ્પરેચર જે છે 27 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે એટલે એ એઝ અ આપણું T1 થશે. ધ રેઝિસ્ટન્સ ઓફ અ હીટિંગ એલિમેન્ટ ઇઝ 100 ઓહ્મ. એટલે તમારા પાસે T1 ટેમ્પરેચર જે છે દેટ ઇઝ 27 ડિગ્રી સેલ્સિયસ છે, દેટ ઇઝ 27 ડિગ્રી સેલ્સિયસ. અને એ ટાઈમે રેઝિસ્ટન્સ R1 તમારા પાસે કેટલો છે? તો R1 તમારા પાસે છે 100 ઓહ્મ. વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ધ એલિમેન્ટ ઇફ ધ રેઝિસ્ટન્સ ઇઝ ફાઉન્ડ ટુ બી 117 ઓહ્મ. એટલે કે R2ની વેલ્યુ આપણને આપી દીધેલી છે 117 ઓહ્મ આપણને આપી દીધેલી છે. વોટ ઇઝ ધ ટેમ્પરેચર એન્ડ ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. હવે ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે આ વેલ્યુ આપણને આલ્ફા ગિવન છે. આલ્ફાની વેલ્યુ આપણને ગિવન છે 1.70 ઇન્ટુ 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ગિવન છે. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે વોટ ઇઝ ધ ટેમ્પરેચર બરાબર દેટ ફાઉન્ડ ધ રેઝિસ્ટન્સ ઓફ 117 ઓહ્મ. એટલે કે આપણને R2 ખબર છે અને આપણે T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ઇક્વેશન પર જો આપણે ધ્યાન આપીએ તો ઇક્વેશન તો બહુ સિમ્પલ છે. R2 ઇક્વલ ટુ શું છે? R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ શું છે? T1. હવે R2ની વાત કરીએ તો R2 તમારા પાસે છે 117 ઓહ્મ, રાઈટ. R2 જે છે એ 117 ઓહ્મ છે. R1ની વાત કરીએ તો R1 100 ઓહ્મ છે એટલે R1 તમારું 100 થઈ જશે, રાઈટ. 1 પ્લસ આલ્ફા એટલે 1 પ્લસ આલ્ફાની વેલ્યુ જે છે 1.7 ઇન્ટુ 10⁻⁴ છે. અને T2 માઇનસ T1 આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે અને T1ની વેલ્યુ છે 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. હવે આ 1.17 ઇક્વલ ટુ જે 1 છે પ્લસ 1 છે એને જો આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો -1 થશે. -1 થાય તો 1.17 -1 કરશો તો 0. કેટલા થશે? 17 થશે. હવે આ 1.7 ઇન્ટુ 10⁻⁴ મલ્ટીપ્લાયમાં છે એટલે આપણે એને જો ડિવાઇડેડ કરીએ એટલે કે ડિવાઇડેડ આપણે 1.7 ઇન્ટુ 10⁻⁴ કરીએ તો આપણો આન્સર જે છે એટલે અહીંયાની કેલ્ક્યુલેશન જો આપણે લઈએ તો 0.17 ડિવાઈડ બાય આપણે કેટલા કરીએ? 1.7 ઇન્ટુ 10⁻⁴ કરીએ, બરાબર. જે આના પછીની ફર્ધર કેલ્ક્યુલેશન છે તો 1.7 ઇન્ટુ 10⁻⁴ કરીએ તો અહીંયા તમારું T2 માઇનસ આવશે 27 થશે, રાઈટ. હવે 0.17 ડિવાઈડ બાય 1.7 કરશો તો 0.01 જેવો આવશે. અને 10⁻⁴ ઉપર જાય તો 10⁻+4 થશે એટલે 10,000 થ્રુ એ જો તમે મલ્ટીપ્લાય કરશો તો આપણો આન્સર 1000 આવશે. તો 1000 ઇક્વલ ટુ શું આવશે? T2 માઇનસ શું આવશે? 27. હવે આ -27 જે તમારું રાઈટ સાઈડ છે અને લેફ્ટ સાઈડ લઈ જાઓ તો એ પ્લસ થશે એટલે 1000 + 27ની વાત કરીએ તો 1027 એ તમારો શું આવશે? T2 આવશે. ઓકે. સો આપણે એવું કહી શકીએ કે 117 ઓહ્મ માટે બરાબર તમારો જે કંડક્ટર જે છે એ કંડક્ટરનું ટેમ્પરેચર કેટલું થઈ જશે? 1027 થશે. તો મારા પ્રમાણે જે છે અહીંયા જે છે આના પછીની કેલ્ક્યુલેશન બરાબર આજે મેં અંડરલાઇન કરી એના પછીની કેલ્ક્યુલેશન તમે અહીં આ કરજો કેમ કે બુકની જે એટલે કે જે તમને અહીંયા જે કેલ્ક્યુલેશન આપેલી છે થોડી અલગ આપેલી છે એટલે આ કેલ્ક્યુલેશન ઉપર ન જતા. ચાલો, તો મારા પ્રમાણે તમને ખબર પડી જોવી જોઈએ કેમ કે આ ક્વેશ્ચનમાં તમારા પાસે હતું R2, R1, T1 અને આલ્ફા હતું અને આના પરથી આપણે T2 ફાઇન્ડ આઉટ કરવાનો હતો. હવે આ ન્યુમેરિકલ થઈ જાય તો આપણે 3.6 ઉપર આવીએ. 3.6 ન્યુમેરિકલમાં કીધેલું છે અ નિગ્લિજિબલ સ્મોલ કરંટ ઇઝ પાસ થ્રુ અ વાયર ઓફ અ લેન્થ 15 મીટર. તો અહીંયા તમને લેન્થની વેલ્યુ કેટલી આપેલી છે? તો અહીંયા તમારી લેન્થની વેલ્યુ જે છે 15 મીટર આપેલી છે. ફોર અ યુનિફોર્મ ક્રોસ સેક્શન એરિયા એટલે કે એની વેલ્યુ તમને ગિવન છે. ધ રેઝિસ્ટન્સ મેઝર ઇઝ 5 ઓહ્મ એટલે કે તમને આરની વેલ્યુ ગિવન છે. તો જો તમને લેન્થ ગિવન છે, તમને ક્રોસ સેક્શન એરિયા એ ગિવન છે અને તમારા પાસે આરની વેલ્યુ બી ગિવન છે.
તો આપણે એની રેઝિસ્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. રેઝિસ્ટિવિટી ઓફ ધ મટીરિયલ એટ ધ ટેમ્પરેચર ઓફ ધ એક્સપેરિમેન્ટ. તો રેઝિસ્ટન્સનું ઇક્વેશન છે R ઇક્વલ ટુ રો એલ બાય એ. જેમાંથી આપણે રોને સબ્જેક્ટ બનાવી દઈએ તો રો ઇક્વલ ટુ શું થશે, RA બાય એલ થશે. જેમાં આરની વેલ્યુ તમને 5 ઓમ દેખાશે, રાઈટ. ક્રોસ સેક્શન એરિયા તમને દેખાશે 6 × 10⁻⁷ દેખાશે અને એલની વેલ્યુ તમને 15 મીટર દેખાશે. તો આ બધી વેલ્યુ મૂકું તો મને રેઝિસ્ટિવિટીની વેલ્યુ મળશે 2 × 10⁻⁷ ઓમ ઇન્ટુ મીટર. તો R ઇક્વલ ટુ રો એલ બાય એમાં બધી વેલ્યુ મૂકીને આપણે રેઝિસ્ટિવિટી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ચાલો, જો તમને આટલું ખબર પડે તો આપણે નાવ નેક્સ્ટ બરાબર ન્યુમેરિકલ પર જઈએ. નાવ નેક્સ્ટ ન્યુમેરિકલ જે છે ડેટ ઇઝ ધ રેઝિસ્ટિવિટી ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર પર જ છે. જોઈએ તો અ સિલ્વર વાયર હેઝ અ રેઝિસ્ટન્સ 2.1 ઓમ એટ 27.5 ડિગ્રી સેલ્સિયસ. તો આપણું જે છે ટેમ્પરેચર જે છે 27.5 ડિગ્રી સેલ્સિયસ છે અને રેઝિસ્ટન્સ કેટલો છે 2.1 ઓમ છે. એન્ડ રેઝિસ્ટન્સ ઓફ 2.7 ઓમ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે R2ની વેલ્યુ તમને 2.7 આપેલી છે અને ત્યારે ટેમ્પરેચર તમને 100 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. ડિટરમાઇન ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી ઓફ સિલ્વર. એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું, આલ્ફા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણા પાસે તો સિમ્પલ ઇક્વેશન છે. R2 ઇક્વલ ટુ શું છે, R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1, જેમાં R2ની વેલ્યુ 2.7 છે. હવે આટલી તમે કેલ્ક્યુલેશન કરો બરાબર. એના કરતાં સિમ્પલ R2ની વેલ્યુ જે છે એ તમારા પાસે કેટલી છે 2.7 છે. તો આપણે 2.7 લખી દઈએ. R1ની વેલ્યુ કેટલી છે તો 2.1 છે અને ઇક્વલ ટુ જે છે ઇન્ટુ 1 પ્લસ આલ્ફા આપણે ફાઇન્ડ આઉટ કરવાનો અને T2ની વેલ્યુ 100 છે. એટલે T2 આપણે શું લેશું 100 લેશું માઇનસ T1 આપણે કેટલું લેશું 27 આપણે કેટલા લેશું 5 લેશું. હવે આ જે કેલ્ક્યુલેશન છે આ કેલ્ક્યુલેશન આપણે કરીએ તો પહેલાં 2.7 ડિવાઈડ બાય 2.1 થશે. 2.7 ડિવાઈડ બાય શું થશે 2.1 થશે. હવે એ જે આન્સર જે છે 0.6 આવશે. પછી બાકીની કેલ્ક્યુલેશનમાં આપણે એવું કહી શકીએ કે 1 પ્લસ બરાબર 1 પ્લસ અહીંયા તમારું શું છે આલ્ફા 1 પ્લસ આલ્ફા 100 માઇનસ 27.5 જે તમારું 72 શું આવશે 5 આવશે. ઓકે, તો અહીંયા તમારે શું કરવા પડશે 2.7 ડિવાઈડ બાય 2.1 કરવા પડશે. જે બી તમારી વેલ્યુ આવશે એમાંથી તમારે આ +1 લેફ્ટ સાઈડ છે જે રાઈટ સાઈડ જશે તો -1 કરવા પડશે અને -1 કરીને ડિવાઈડ બાય જો તમે 27.5 એટલે 72.5 કરશો તો આપણી આલ્ફાની વેલ્યુ જે છે 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આવશે. તો ધ્યાન રાખજો કે તમે આ કેલ્ક્યુલેશન ન કરતા બરાબર તમે R2 R1 T2 અને T1 આ બધાની વેલ્યુ મૂકીને તમે જાતે મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરશો તો બી આવડી જશે. સો અહીંયા જે છે તમારે 2.1 જે મલ્ટીપ્લાયમાં છે ડિવાઇડેડ કરવાનું છે. 1 પ્લસ જે રાઇટ સાઈડ છે એને લેફ્ટ સાઈડ લઈ જાઓ તો -1 થશે અને 100 માઇનસ 27.5 જે છે એ તમારું 72 આવશે 5 આવશે. જે તમે ડિવાઇડેડ કરશો તો આપણો આન્સર 0.0039 આવશે ડિગ્રી સેલ્સિયસ આવશે. ચાલો, હવે જો તમારો આ ન્યુમેરિકલ્સ જો કમ્પ્લીટ થાય તો હવે આપણે નાવ નેક્સ્ટ ન્યુમેરિકલ પર આવીએ ને આ જે નેક્સ્ટ ન્યુમેરિકલ જે છે ડેટ ઇઝ ઓલ્સો રેઝિસ્ટિવિટી ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર પર જ છે. જોઈએ તો તમને કીધેલું છે હીટિંગ એલિમેન્ટ યુઝિંગ અ નાઇક્રોમ connected 230 volt supply draw initial current 3.2 ampere which settles after a few seconds and a steady value 2.8 ampere current flow. તો તમને વોલ્ટેજ ગિવન છે અને તમને I1 ને I2 બે ડિફરન્ટ કરંટ ગિવન છે. એના પરથી આપણે રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. R1 ઇક્વલ ટુ V બાય I1 છે એટલે 230 ડિવાઈડ બાય 3.2 કરી નાખીએ તો આપણો આન્સર 71.875 થશે. એ જ રીતે રેઝિસ્ટન્સ એટ અ સ્ટેડી ટેમ્પરેચર એટલે કે R2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો R2 ઇક્વલ ટુ V બાય I2 લેશું એટલે 230 ડિવાઈડ બાય 2.8 કરીએ તો રેઝિસ્ટન્સ આપણને 82.143 મળશે. તો આપણે જોઈ શકીએ કે આપણા પાસે જે છે વોલ્ટેજ છે અને આપણા પાસે 2 ડિફરન્ટ કરંટ છે. તો આપણે વોલ્ટેજ બાય કરંટ કરીને આપણે 2 ડિફરન્ટ રેઝિસ્ટન્સ લાવી શકીએ છીએ. વોટ ઇઝ ધ સ્ટેડી ટેમ્પરેચર એટલે આપણે સ્ટેડી ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓફ ધ હીટિંગ એલિમેન્ટ એટ અ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ. એટલે T1ની વેલ્યુ આપણે
27 ડિગ્રી સેલ્સિયસ લેવાનું છે. અહીંયા 27.5 લખેલું છે પણ 27 ડિગ્રી સેલ્સિયસ તમારે લેવાનું છે. અને ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે કે આલ્ફાની વેલ્યુ બી ગિવન છે 1.7 ઇન્ટુ 10⁻⁴ ગિવન છે. તો આના પરથી જે છે આપણે T2 ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે આપણા પાસે જે છે R2 ગિવન છે, R1 ગિવન છે, T1 ગિવન છે, આલ્ફા ગિવન છે. અને આના પરથી આપણે સપોઝ T2 જો લાવવું હોય તો આપણું ઇક્વેશન R2 ઇક્વલ ટુ શું છે, R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 છે. જેમાં R2ની વેલ્યુ 82.143 છે, 82.143 છે. R1ની વેલ્યુ 71 પોઈન્ટ કેટલી છે, 8705 છે, રાઈટ. 1 પ્લસ આલ્ફા એટલે કે 1 પ્લસ આલ્ફાની વાત કરીએ તો આલ્ફા જે છે દેટ ઇઝ 1.7 ઇન્ટુ 10⁻⁴ છે, 1.7 ઇન્ટુ 10⁻⁴ છે. અને T2 માઇનસ T1ની વાત કરીએ તો T2 તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે અને T1ની વેલ્યુ કેટલી છે તો 27 છે. ચાલો કેલ્ક્યુલેશન કરવા માટે જે છે તમારે ફર્સ્ટ 82.143 ડિવાઈડ બાય તમારે કેટલા કરવા પડશે, 71.875 કરવા પડશે. જો તમે આટલું કરશો ત્યાર પછી જે આન્સર આવશે એમાં તમારું +1 જે છે એને તમે લેફ્ટ સાઈડ લઈ જશો તો -1 કરવાના રહેશે. અને ત્યાર પછી આ 1.7 ઇન્ટુ 10⁻⁴ જે મલ્ટીપ્લાયમાં છે એને તમે ડિવાઇડેડમાં કરજો. જો તમે ડિવાઇડેડમાં કરશો તો આપણો આન્સર જે છે 840.26 આવશે. અને ઇક્વલ ટુ તમારું આવશે T2 માઇનસ 27. હવે આ -27 જે લેફ્ટ સાઈડ છે એને રાઈટ સાઈડ પર લઈ જાઓ તો 840.26 પ્લસ 27 કરશો તો આપણો આન્સર 867.26 ડિગ્રી સેલ્સિયસ આવશે. તો આ રીતે જે છે આપણે આ ન્યુમેરિકલ્સ બી કરી શકીએ છીએ. બધામાં એક જ ઇક્વેશન છે, R2 ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. અને એ રીતે આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ છીએ. તો મારા પ્રમાણે ટેમ્પરેચર ડિપેન્ડ્સ ઓન રેઝિસ્ટિવિટીના ન્યુમેરિકલ્સ તમને ખબર પડી જવા જોઈએ. હવે આના પછી જે નેક્સ્ટ જે છે એ એડિશનલ એક્સરસાઇઝના છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ વેરી મચ. બાય.